આબા વંદે માતરમ. એક પ્રશ્ન, જો હું તમને કહું કે એક ભારતીય વૈજ્ઞાનિકને માત્ર વિચારવા માટે $3 મિલિયન ઇનામ મળ્યું હતું, એટલે કે આજના સમયમાં લગભગ 25 કરોડ રૂપિયાથી પણ વધુ, તો તમે માનશો? પણ આ કોઈ ફિલ્મ નથી, આ સત્ય ઘટના છે. અને સૌથી નવાઈની વાત, ભારતમાં ઘણા લોકો એમનું નામ પણ નથી સાંભળ્યું. તેમનું નામ છે અશોક સેન. 1956માં કોલકાતામાં જન્મેલા અશોક સેનને બાળપણથી જ એક ટેવ હતી. તેઓ જવાબ યાદ કરતા નહોતા, પણ પ્રશ્નની પાછળનું કારણ સમજવાનો પ્રયત્ન કરતા. પછી તેમણે IIT કાનપુરમાં અભ્યાસ કર્યો, અમેરિકાની સ્ટોની બ્રુક યુનિવર્સિટીમાંથી PhD પૂર્ણ કરી અને દુનિયાની મોટી યુનિવર્સિટીમાં જવાની તક હોવા છતાં ભારતમાં રહીને સંશોધન કરવાનું પસંદ કર્યું. તેઓ હરિશ્ચંદ્ર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સાથે જોડાયા. હવે વિચારો, આખી દુનિયાના હજારો વૈજ્ઞાનિકો વર્ષોથી એક જ પ્રશ્નમાં અટવાયેલા હતા. સ્ટ્રિંગ થિયરીના ગણિતમાં વારંવાર એવી સ્થિતિ આવતી હતી જે અસ્થિર લાગતી હતી. ઘણા લોકો તેને સમસ્યા માનતા હતા, પણ અશોક સેને પ્રશ્નને બીજી રીતે જોયો. તેમણે કહ્યું કે કદાચ આ સમસ્યા નથી, કદાચ કુદરત આપણને કહી રહી છે કે હવે વધુ સ્થિર સ્થિતિ તરફ જવાનો સમય આવી ગયો છે. સરળ ભાષામાં કહીએ તો, એક બોલ ટેકરીની ટોચ પર મૂકેલો હોય તો તે ત્યાં હંમેશા રહી શકતો નથી. એક દિવસ નીચે આવશે જ. એનો અર્થ એ બોલમાં ખામી નથી, એ કુદરતનો નિયમ છે. અશોક સેને બતાવ્યું કે બ્રહ્માંડની કેટલીક અસ્થિર સ્થિતિઓ પણ આવી જ હોય છે. આ વિચારને કારણે સ્ટ્રિંગ થિયરીમાં સંશોધન કરવાની નવી દિશા મળી. વિશ્વભરના ભૌતિક શાસ્ત્રીઓએ તેમના સંશોધનનો આધાર લઈને આગળનું કામ કર્યું. તેમના આ યોગદાન બદલ 1989માં તેમને ડાયરેક્ટ મેડલ મળ્યો. પછી શાંતિ સ્વરૂપ ભટનાગર પ્રાઇઝ મળ્યો. ભારત સરકારે તેમને પદ્મશ્રીથી સન્માનિત કર્યા અને 2012માં તેમને મળ્યો ફંડામેન્ટલ ફિઝિક્સ પ્રાઇઝ. તેની રકમ હતી $3 મિલિયન. અત્યારના 25 કરોડથી વધુ. તે સમયે આ વિશ્વના સૌથી મોટા વ્યક્તિગત વૈજ્ઞાનિક ઇનામોમાંનું એક હતું. આટલા કરોડો રૂપિયાનું ઇનામ જીત્યા પછી પણ ન કોઈ લક્ઝરી કાર, ના સોશિયલ મીડિયામાં દેખાડો, ના પ્રસિદ્ધિ પાછળ દોડ. આજે પણ તેઓ શાંતિથી સંશોધન જ કરે છે. આ સ્ટોરી આપણને એક વાત શીખવે છે, દુનિયાને બદલવા માટે ક્યારેક એક સાચો વિચાર પણ આખી દુનિયાની વિચારવાની રીત બદલી શકે છે. આજે દુનિયા અશોક સેનના ચહેરાને કદાચ બહુ ઓછા લોકો ઓળખે છે, પણ વિજ્ઞાનની દુનિયામાં તેમના વિચારો આજે પણ જીવન છે. ને કદાચ માણસની સૌથી મોટી ઓળખ તેનો ચહેરો નહીં, પણ તેના વિચારો હોય છે. કારણ કે માણસ એક દિવસ ચાલ્યો જાય છે, વિચારો ઇતિહાસ બની જાય છે. મહાદેવ મહાદેવ.